નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। દેવાના બોજથી પરિચિતિની હત્યા। જાલોદ પોલીસે કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો। જાલોદ તાલુકાના માંડલી ખુડા ગામે માછન નદી કિનારે મળેલા 51 વર્ષના આધેદારના હત્યાકાંડનો ભેદ પોલીસે ગણતરી કલાકોમાં ઉકેલી લીધો હતો। મૃતક નગીનભાઈ ભુનાતરની હત્યા તેમના જ પરિચિત યુવકે દીવાના બોજમાંથી છુટકારો મેળવવા માટે કરી હોવાનું સામે આવ્યું છે। ઘટના 12 માર્ચે બની હતી, જ્યારે નદી કિનારે ઝાડીઓમાંથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારોમાં ચકચાર મચી હતી। મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ડીવાયએસપી ડીઆર પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ એલસીબી અને એસઓજી ટીમોના તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। બાતમીના આધારે પોલીસે ગામડી રોડ પાસે શંકાસ્પદ હાલતમાં બેઠેલા અજયભાઈ શામજીભાઈ પરમાર રહે ડુંગરી ફળિયાને ઝડપી પાડ્યો। પૂછપરછ દરમિયાન તેને કબૂલ્યો કે તાજેતરમાં લગ્ન થતાં તેના પર ભારે દેવું થઈ ગયું હતું। મૃતક અવારનવાર સોનાની ચેન અને દાગીના પહેરતા હોવાનું લૂંટનો પ્લાન બનાવ્યો હતો। આરોપીએ વિશ્વાસમાં લઈ નદી કિનારે બોલાવી લોખંડની હથોડી વડે હુમલો કરી અને ગળું દબાવી હત્યા કરી હતી। બાદમાં દાગીના લૂંટી ફરાર થયો હતો। પોલીસે આરોપીની પાસેથી લૂંટેલા માલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી।